પહેર્યા ક્યાં જા ક્યાં જા ક્યાં જા ટાટા કરો ટાટા ક્યાં જાશો તું હે નાયરો પેટ્રોલ ઘરે ઉતાવળમાં ભૂલાઈ જાઓ અહીંયા લોહી પડ્યું છે ખબર નહીં વાગ્યું એને શું થયું બિચારાને ડોગી गुड मॉर्निंग जय मोगल फरी बार स्वागत है तुम्हारा हमारा व्लॉग में। तो आपका स्वागत है हमारे नए व्लॉग में। तो आज हमारा काम बहुत बढ़िया वाला है। आज हमारे શું કરવાનું છે અમને જ નથી ખબર। આજે માણસો આવે છે મને મળવા માટે એટલે હું પહેલાં એ મીટિંગ અટેન્ડ કરી લઉં, પછી ઓફિસનું કામ થોડુંક છે એ પતાવી લઉં। આજનું શેડ્યુલ આપણું એવું છે, પણ ગાડીમાં પહેલાં હવા નથી, પહેલાં હવા ભરવી પડશે ને કેમ કે ગાડીમાં પંચર અહીંયા એક ટાયર તો આપણે મુંબઈ ગયા હતા ત્યારનું પૂરું થઈ ગયેલું પ્રોડ્યુસ। તો ચાલો હવે તમે જો બ્લોગ, અને હું પહેલાં ઓફિસે જાઉં છું, જલ્દી ઓફિસે જઈને પછી તમને મળું છું। ઓકે આપણે ગાડી એથી ઠેરાઈને આપણે આવી ગયા છીએ ઉપર ઓફિસે ઉપર આવીને લે અહીં ઉંદેડા તમારે કે બોટલ કાપી ગયા પાણીની બોલો પાણી। હવે હું છે પેલા દેવભક્તિ કરી નાખું, પછી ક્લાયન્ટને ફોન કરવાનો છે, પહેલાં એ પતાવી લો, પછી મેરે અડુન ખુટુલા લેકે હમ ભાગ રહે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ, ને આપણી ઓફિસેથી નીકળી ગયા છે। હવે જવું તળાજા હારે ગાડી દેવાની વોશ કરવા, કેમ કે ગાડી અમારી બહુ ગંદી હો ચૂકી છે। આપણી ગાડીની ધૂળ જમા થઈ ગઈ છે, પહેલાં તો ગાડી ધોવડાવવા દઈ દેવી છે। પહેલું એ કામ પતાવી લઉં અને થોડુંક બીજું ખરીદીનું કામ છે પહેલાં એ કરી લઉં। आज तो हमको क्या क्या करना पड़ेगा हमको पता है, आपको नहीं पता है। तो चलो હું થોડા ગીત સાંભળી લઉં અને એકાદી બે રીલ બનાવી નાખું, પછી હું તળાજે પોગી લઉં જલ્દી પોગી ગયા છે ઓફિસે પોગી થોડુંક કામ હતું પતાવી લીધું। શું કેવું સોટલી સોટલી તો દેખાય કાપી નાખી છે ક્યારેક, કેમ સોટલી ન કહેતા એટલે હારી આવે ને રાખું વગી આ તમારે સાફ સફાઈ કરી તો કેવું વાળ્યું એને આળહુડા તો બહુ મોટા અમારે પેડ્યું એમને જ પેડ્યું, એમાં કંઈ ફેર ન હોય। આ બાજુ તો જો હમણાં એક જ બાજુ વાળા, કેમ કે જે બાજુ આવે આ બાજુ તો કઈ હોય જ નહીં। આ વાળેલું ભાઈ વાળું હતું તો વળાય નહીં, પોતું નો જ દેવાય। ક્યાં મારે દેખાડ દો, હા એ તો હું જોતો જ છો સવારે ક્યાંક વહી ગયો છો 10-15 મિનિટ, ક્યાં ગયો ટાટા કરી દો ટાટા પહેર્યા ક્યાં જા ટાટા કરો ટાટા ક્યાં જાશો તું હે નાયરો એ અહીં હાલ તો કઈ આપણી થોડાક ઘરે નહીં અલંગ જવાનો ફોન આવ્યો છે એટલે આપણે અલંગ જઈ આવીએ, થોડું કામ છે પતાવી લઉં પછી પાછું આવું તળાજા, કેમ કે આપણને દુકાન સિવાય ગમે નહીં ને, ઓફિસ સિવાય આપણે ગમે નહીં। તો ચલો આપણે આપણું કામ પતાવીને અહીંયા ઊભા થઈએ, એક ભાઈ આવે છે વડીલ આગેવાન છે આવે પછી આપણે નીકળીએ। તો મારી એવી લેફ્ટ રાઈટ થઈ છે, આમ જવાનું આમ જવાનું હવે એ ભાઈ મને કીધું છે હું આવું છું, તમે ઊભા રહ્યો કે એ આવે નહીં ત્યારે આપણો ઈલાજ છે નહીં, મારે જે તળાજા જવું હોય તળાજાથી જે નક્કી નહીં તો ભાવનગર જવાનું થાય ઇમરજન્સીમાં, હજી એક જગ્યાએ ઇન્સ્ટોલેશનમાં જવાનું છે, હજી ઓર્ડર નાખવાનો બાકી છે, બધાના પેમેન્ટ કરવાના બાકી, આટલું કામ બાકી છે। હું એ ભાઈ માટે આરામથી બેઠો વાર ખાતો તો કામ તો હોય નહીં, ભરી બજારમાં શેર અકેલા બેઠા હે। સવારે નીકળી ગઈ છે જવા માટે હવે તળાજા, અહીંનું આપણે યુદ્ધ લડી લીધું છે, હવે જવાનું છે તળાજા જે આપણે પાસે કામ ખૂટે એમ 5-6 જણા વાડ તો બેઠા, પેલા એ પતાવી લઉં। તો ગાઈસ હમ ફ્રી હો ચુકા है और हमको जाना है घर જવા માટે આપણી પાસે કંઈ ટાઈમ છે નહીં, કંઈક 8:30 થઈ ગયા છે, થોડું કામ પડ્યું છે પતાવી લઈએ
પછી ઘરે જવાનો વારો આવશે એટલે વારો નહીં આવે આપણે એવું લાગે. કાલે તો મારે જવું પડશે કેમ કે રવિની ફિલ્ડ ઉપર ગયા હતા પણ ઇઝ નોટ વર્કિંગ. મારી સિવાય કોઈથી કાંઈ થાય એમ છે નહીં એટલે મારે જ જવું પડશે. એની સિવાય કોઈ ઓપ્શન નથી. अब क्या मैं करूँ है प्रभु, क्या क्या मैं करूँ प्रभु, मेरे बिना कुछ हो नहीं रहा है. બસ હવે નાખી દઈએ અને કાલનું આપણું કામ જેનું પૂરું થઈ જાય. સમજો વસ્તુ તો જો બધી પડી છે યાર. હવે સારા કૂતરાને કાંઈક વાગ્યું લાગે. બેચારાને ખબર નહીં. જો જાઓ અહીંયા લોહી પડ્યું છે. ખબર નહીં વાગ્યું એને શું થયું બેચારાને. ડોગી ડોગી જો જાઓ ડોગી શું થયું બેટા. પગે વાગેલું છે બેચારાને. પગે વાગેલું છે એને. કૂતરાને બેચારાને વાગ્યું છે ડોગી. હવે જવાનું છે કરે. અને આજે આપણે ખાવાનું બનશું છે ભિખારી. એટલે આપણે છે ને ક્યાંકથી 20 રૂપિયાનું દૂધ લે જ જાય નહીં દહીં લે જ જાય એટલે ભિખારી કરીને આપણે ભોભો ઉપર લે ગયું કે આપણે એમ થાય મોડા છીએ અને તેલ મચું કરીને મસ્તીનો 20 રૂપિયાનો ખર્ચો છે પણ પાકીટ છે નહીં. ઓછો એવો છે પાકીટ મોટી ગાડીમાં પડી ગયો છે. એવા તો 20 તો ઉછીના લીધા બોલો એવી હાલત આપણી. 20 રૂપિયા મેં ઉછીના લીધા ત્યારે અમે દહીં આવશે આવી હાલત છે. આપણા નસીબ ખીચામાં પૈસા નથી. પાકીટ ઘરે પડ્યું. ફોનમાં ઇન્ટરનેટ નથી. ઓનલાઈન પેમેન્ટ કરું. ગાડીમાં પેટ્રોલ નથી તો જોઈ. ગાડીમાં પેટ્રોલ નથી. અકાઉન્ટમાં પડ્યા છે પણ ઇન્ટરનેટ નથી. કે આજ મારામાં વિરલવાળો બ્લોગ અપલોડ કરવામાં બ્લોગ બહુ મોટો હતો અને અપલોડ કરવામાં નેટ બધું પૂરું થઈ ગયું. દહીંના તો 100 રૂપિયા ગોતી લીધા. દહીંના છાશના તો પેટ્રોલ ના વાંધો છે તમારે કઈ કહેવાય. ઘરે ઉતાવળમાં ભૂલાઈ. हमारे पास ना ही वॉलेट है ना ही मोबाइल में इंटरनेट है और ना ही बाइक में पेट्रोल है और ना ही जेब में पैसा है. अब हमारी कैसी लगी पड़ी हुई है. अकाउंट में है बट इंटरनेट नहीं है. अब क्या करेंगे. આવી હાલત છે. પેટ્રોલ પંપ આવ્યો પણ